સમાચારમાં આગળ વાત કરીએ તો જૂનાગઢ શહેરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને પોલીસ પણ અલર્ટ મોડ પર જોવા મળી રહી છે। એસઆરપી જવાનોને સાથે રાખીને પોલીસે ફ્લેગ માર્ચ યોજ્યો હતો, તો તેની સાથે શાખા દ્વારા પણ સતત નજર રાખવામાં આવી રહી છે। મનપાની સામાન્ય ચૂંટણીનું રવિવારે મતદાન થવાનું છે, જે માટેની તૈયારીઓ તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે। તો તેની સાથે જ મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય અને મતદારોને નિર્ભીકપણે મત આપી શકે અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે, સુરક્ષાના ભાગરૂપે પોલીસે જુદા જુદા વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું। તો તેની સાથે જ રેલવે સ્ટેશન ચોક ખાતેથી શરૂ થયેલી ફ્લેગ માર્ચ શહેરના વિવિધ વિસ્તારોમાં થઈને ઝાંસીની રાણીના સર્કલ ખાતે પૂર્ણ થઈ હતી। જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ જેમાં એસઆરપીની ટુકડીઓને સાથે રાખવામાં આવેલી છે। આ ઉપરાંત અત્રે વખતે સમગ્ર જૂનાગઢ શહેરમાં જે જિલ્લાની અને શહેરની જે ગાડીઓ છે એને સાથે રાખી અને સંવેદનશીલ વિસ્તારોમાં ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવેલું છે। આ ઉપરાંત નેત્રમના સીસીટીવી કેમેરાઓ મારફતે પણ 24/7 સર્વેલન્સ રાખવામાં આવેલું છે। ખૂબ શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણીની પ્રક્રિયા પૂર્ણ થાય તે માટે જૂનાગઢ જિલ્લા પોલીસ છે એલર્ટ છે। જૂનાગઢ